આપણે રોજ કમ્પ્યુટર વાપરીએ છીએ, બરાબર ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે પડદા પાછળ આ બધું કોણ સંભાળે છે? એક એવો અદૃશ્ય મેનેજર જે આપણા દરેક ક્લિક, દરેક કમાન્ડ અને દરેક પ્રોગ્રામને કંટ્રોલ કરે છે. વેલ, એ જ છે ઓપરેટિંગ સિસ્ટમ. તો ચાલો આજે આ શક્તિશાળી મેનેજરની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. તો ચાલો એકદમ શરૂઆત કરીએ. જેવું આપણે પાવર બટન દબાવીએ છીએ અને પેલી બ્લેક સ્ક્રીન પર લાઇટ્સ થાય છે, ત્યારે સૌથી પહેલું કામ શું થતું હશે? એવો કયો પ્રોગ્રામ છે જે સૌથી પહેલા જાગીને આખા કમ્પ્યુટરને જીવંત કરી દે છે? આ સવાલનો જવાબ જ સમજો કે ઓપરેટિંગ સિસ્ટમનો પાયો છે. અને એ પ્રક્રિયા છે બૂટિંગ. સાચું કહું તો આ કોઈ જાદુથી કમ નથી. આ એ જ ક્ષણ છે જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આપણું OS હાર્ડ ડ્રાઈવમાંથી નીકળીને કમ્પ્યુટરને મુખ્ય મેમરી એટલે કે રેમમાં લોડ થાય છે. તો સૌથી અગત્યની વાત એ છે કે OS એ પહેલો અને સૌથી મુખ્ય પ્રોગ્રામ છે જે કમ્પ્યુટરને કામ કરવા માટે તૈયાર કરે છે. સારું, તો OS ચાલુ તો થઈ ગયું, પણ પછી એનું મુખ્ય કામ શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો એ આપણા અને કમ્પ્યુટરના હાર્ડવેર વચ્ચે એક પુલ જેવું કામ કરે છે. પણ સવાલ એ છે કે આ પુલની આટલી બધી જરૂર કેમ છે? અહીંયા જુઓ, આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. આપણે આપણી ભાષામાં કહીએ છીએ ફાઇલ ખોલો, પણ કમ્પ્યુટર માટે આ શબ્દોનો કોઈ જ મતલબ નથી. એ તો ખાલી 0 અને 1ની ભાષા સમજે છે, જેને બાઇનરી કોડ કહેવાય. તો પછી આ બે તદ્દન અલગ ભાષાઓ વચ્ચે વાતચીત થાય કઈ રીતે? અને બસ આ જ જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમની સુપરહીરો જેવી એન્ટ્રી થાય છે. એ એકદમ હોશિયાર દુભાષ્યા એટલે કે ઇન્ટરપ્રેટર જેવું છે. એ આપણા કમાન્ડ્સને મશીન સમજી શકે એવા 0 અને 1માં ફેરવે છે અને પછી મશીનના જવાબને પાછું આપણી ભાષામાં બતાવે છે. આના વગર તો કમ્પ્યુટર સાથે કામ કરવું લગભગ અશક્ય જ છે. પણ સાંભળો, OS ખાલી એક ટ્રાન્સલેટર નથી, એ તો આખા કમ્પ્યુટરનો મેનેજર છે. તો ચાલો હવે એના મુખ્ય કામો પર એક નજર કરીએ જે કમ્પ્યુટરને આટલું સ્મૂધ ચલાવે છે. આ એના મુખ્ય કાર્યો છે: પ્રોસેસ, મેમરી, સિક્યોરિટી, કમાન્ડનું ભાષાંતર અને ડિસ્ક મેનેજમેન્ટ. હા, મને ખબર છે આ શબ્દો થોડા ટેકનિકલ લાગે છે, પણ એની પાછળનો આઈડિયા એકદમ સિમ્પલ છે. ચાલો એક પછી એક સમજીએ. સૌથી પહેલું છે પ્રોસેસ મેનેજમેન્ટ. આને છે ને એક ટ્રાફિક પોલીસ જેવું સમજી લો. વિચારો કે તમે એક સાથે મ્યુઝિક સાંભળો છો, વેબ બ્રાઉઝર વાપરો છો અને કંઈક ડાઉનલોડ પણ કરી રહ્યા છો. ત્યારે OS નક્કી કરે છે કે કમ્પ્યુટરના મગજ એટલે કે CPU નો ઉપયોગ કોને અને ક્યારે કરવા દેવો, જેથી કોઈ ટ્રાફિક જામ ન થાય અને બધું બરાબર ચાલે. એના પછી આવે છે મેમરી મેનેજમેન્ટ. અહીં OS એક હોશિયાર લાઇબ્રેરિયન જેવું કામ કરે છે. એ દરેક પ્રોગ્રામને કામ કરવા માટે જેટલી જગ્યા જોઈએ એટલે કે RAM એટલી ફાળવી દે છે અને જેવું જ કામ પૂરું થાય એ તરત જ એ જગ્યા ખાલી કરાવી દે છે, જેથી બીજા પ્રોગ્રામને જગ્યા મળી રહે. આના કારણે જ આપણી સિસ્ટમ સ્મૂથ ચાલતી રહે છે. અને હા, સિક્યોરિટી સૌથી અગત્યની વાત. અહીં OS એક એલર્ટ ગાર્ડની ભૂમિકા ભજવે છે. પાસવર્ડ હોય, ફાઇલ પરમિશન હોય કે બીજી કોઈ સુરક્ષા સુવિધા, એ દરેક રીતે એ પાક્કું કરે છે કે આપણો ડેટા એકદમ સુરક્ષિત રહે. એનો મુખ્ય હેતુ એ જ છે કે જે વ્યક્તિ ઓથોરાઇઝ્ડ નથી એટલે કે જેને પરવાનગી નથી, એ સિસ્ટમ કે ડેટાનો ઉપયોગ ન કરી શકે. આ વસ્તુ સિસ્ટમને વાયરસ અને ખોટા ઉપયોગથી બચાવવા માટે ખૂબ જ જરૂરી છે. આપણે કમાન્ડના ભાષાંતરની વાત તો કરી, પણ OS એટલો સ્માર્ટ પણ છે કે જો આપણાથી કમાન્ડ આપવામાં કોઈ ભૂલ થઈ જાય તો એ તરત જ આપણને એરર મેસેજ બતાવીને જાણ કરે છે. એક મદદગાર ટીચરની જેમ જે આપણી ભૂલ સુધારવામાં મદદ કરે. અને છેલ્લે પણ એટલું જ મહત્વનું, ડિસ્ક મેનેજમેન્ટ. વિચારો કે હજારો ફાઇલો અને ફોલ્ડર્સ વચ્ચે OS એકદમ વ્યવસ્થિત રેકોર્ડ કીપર છે. એ દરેક ફાઇલનો હિસાબ રાખે છે, એને ક્યાં સ્ટોર કરવી એ નક્કી કરે છે અને જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે સેકન્ડોમાં એ ફાઇલ શોધીને હાજર કરી દે છે. તો જોયું, આ બધા જટિલ કામ પડદા પાછળ સતત ચાલતા રહે છે અને એનું પરિણામ આપણને મળે છે એકદમ સરળ અને સીમલેસ અનુભવ. આપણે તો બસ માઉસ ક્લિક કરીએ છીએ, બાકી બધું OS પોતે જ સંભાળી લે છે. આના પરથી એક વાત તો સ્પષ્ટ છે: ઓપરેટિંગ સિસ્ટમ જ કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો અલ્ટિમેટ મેનેજર છે. એના વગર આપણું કમ્પ્યુટર ધાતુ અને પ્લાસ્ટિકનું એક બોક્સ જ છે, બીજું કંઈ નહીં. તો આપણે સમજ્યા કે OS શું છે અને એ કયા કયા જાદુઈ કાર્યો કરે છે. પણ શું બધી ઓપરેટિંગ સિસ્ટમ એક સરખી જ હોય છે? જેમ કે વિન્ડોઝ છે, macOS છે, લિનક્સ છે કે પછી આપણા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ અને iOS છે.
શું આ બધા પાછળનો સિદ્ધાંત એક જ છે કે પછી એમનામાં કોઈ મોટો તફાવત છે? તો જવાબ છે કે હા, એમાં ઘણો મોટો તફાવત છે. આમ તો મુખ્યત્વે 2 પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ્સ હોય છે, પણ એ કઈ છે અને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે એની ચર્ચા આપણે કરીશું આપણા આગામી ભાગમાં. ત્યાં સુધી એ વિચારજો કે આપણે રોજ જે ઓએસ વાપરીએ છીએ એ પડદા પાછળ ખરેખર કેટલું જબરદસ્ત કામ કરી રહ્યું છે.